સુખદેવજી આવ્યા અને બહુ સુંદર મજાની ભાગવત કથા સંભળાવે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ અને 7મા દિવસે સુખદેવજી મહારાજે એવું કીધું હતું કે 7મા દિવસે વિધિના વિધાનને કોઈ ટાળી નહીં શકે, પણ 7મા દિવસે તને સહજ મોક્ષનો અનુભવ કરાવવાની જવાબદારી મારી છે. અને 7મા દિવસની કથામાં આવશે, પરીક્ષિતને પૂછે છે કે તારે હવે કઈ સાંભળવું છે? ત્યારે પરીક્ષિતે સુખદેવજીને કીધું કે નહીં પ્રભુ, હવે કાંઈ સાંભળવાની ઈચ્છા નથી. બોલે તક્ષક આવશે, તને કરડશે. એ વિધિના લેખમાં કોઈ મેખ નહીં મારી શકે, એ તો કરડવાનો જ છે, પણ તને હવે મૃત્યુનો ભય છે. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું કે મહારાજ, તમારી કથા સાંભળીને મૃત્યુનો ભય તો જતો રહ્યો છે, પણ મને એવું લાગે છે કે જેમ તમે 24 અવતારોની કથા કહી, એમ મારો વાલો કૃષ્ણ કાનુડો 25મો અવતાર તક્ષકનો લઈને આવીને મને મળવા માટે આવશે, કરડવા માટે નહીં. એક પરીક્ષિતને ખુદ બ્રહ્મ બનાવી દીધો. કહેવાનો મતલબ આ ભાગવત કથા કરી શકે છે. અને એવી સુંદર મજાની પિતૃને તારનારું આ બહુ સુંદર મજાનો સત્સંગ ભાગ્યમાં હોય અને મળે. હું ઘણી વાર કહું કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ વેદ વ્યાસ કહે છે. રામચરિત માનસમાં બડે ભાગ પાઇબ સત્સંગા એવું કાગભૂષણજી મહારાજ ગરુડને કહે છે. અને એનાથી આગળ જો તમને કહું તો સાહિત્યકારની અંદર જે સાહિત્ય આપણું છે, લોક સાહિત્ય, એમાં પણ એવું લખ્યું છે કે તાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે જુગતી સુખદાઈ, રાજ મિલે ગજવાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाई, सुंदर और मिले सब ही संत समागम दुर्लभ भाई. આ કવિતનો અર્થ એવો થાય છે કે સારા માતા પિતા, સારા ભાઈ, સારી પત્ની, પત્ની માટે સારો પતિ, આ બધું મળવું સદભાગ્યની વાત છે. ખૂબ તનતોડ મહેનત કરો અને એની અંદર ભાગ્ય ભળે તો શું થાય? બોલે રાજ મિલે ગજવાજ મિલે સબ સાજ મિલે મનવાંછિત પાય. બધું જો તનતોડ મહેનત કરીને અંદર જો ભાગ્ય બળી જાય તો મનમાં તમે ચીતવો એ મળી જાય. પછી કવિ એમ કહે છે કે કદાચ આપણું આખું પૂરું થઈ જાય તો શું થાય? બોલે લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ में જાય. આવા સારા કામ કર્યા હોય તો તમને લોક મળે, પરલોક મળે, વિધાતાએ તમારો જે નક્કી કરેલો લોક છે એ મળે. ક્યારેક કોકની આતરડી ઠારી હોય, ક્યારેક ગરીબ ગરબાની સેવા કરી હોય, ક્યારેક ગાયોને નિરણ નાખી હોય, ક્યારેક ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરી હોય, ક્યારેક આવા ઉનાળાની અંદર પંખીઓ માટે પાણીના કુંડા મૂક્યા હોય તો શું થાય? બોલે તમારા વિધાતાએ નક્કી કરેલો લોક મળે. લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ में जाई. આ બધી જ વસ્તુ સહજ છે, પણ સુંદર ઓર મિલે સબ ही સંત સમાગમ દુર્લભ ભાઈ. બધી જ વસ્તુ મળી જાય, પણ આપણે જે કરવા બેઠા ને એ ભાગ્યમાં હોય તો જ મળે, બાકી ન મળે. જય પારસગીરી બાબુ બેઠા છે, આસ્થા રો હાઉસના પૂજારી. તાલીઓના ગડગડાથી વધાવો. અમે હમણાં જ અઠવાડિયું હાર્યા હતા. એક સાથે અમે 7 દિવસ ખૂબ આનંદ કરીને આવ્યા છીએ. પણ મારો કહેવાનો મૂળ સુર કે આપણા ભાગ્યમાં હોય તો મળે, નહીતર જો તમને આમ કહું તો ખોટું નહીં લગાડતા. કાલ બધા આવશે જીતુભાઈ. બાકી આજ આપણે કથા શરૂ થઈ ગઈ છે તો મને તમને કહેવાનું મન થાય કે આ તો આપણા ભાગ્યમાં હોય એને કથા મળી. બાકી મને કહેવા દો કે અરે આ વેદાંત ભૂમિ રેસિડેન્સીમાં એટલા જ માણસો રહીશ. હે એટલા જ રહી? આપણે અહીં બેઠા એટલા જ રહીશ? હે નથી આવ્યા એનો મતલબ એવો નથી કે ઈ કઈ સુઈ ગયા છે, નહીં. એક મનમાં એવું છે કે બાપુની કથા જામે પછી જાય, આવું છે મનમાં. પણ મારે તમને એ કહેવું છે કે આપણે જે અત્યારે બેઠા છીએ એ આપણા ભગવાનના સિલેક્ટેડ માણસો બેઠા છે.
તમે એવું માની લો કે આપણા ભાગ્યની અંદર આ કથા હતી. અને ભાગ્ય વિના નર પાવત નાહી. આ તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં લખે છે. એ તો જેના ભાગ્યમાં હોય એને જ મળે. બાકી સત્સંગ અઘરી વસ્તુ છે.